ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર એક જબરદસ્ત તક આવી છે. આજે આપણે સરકારની એક એવી યોજના વિશે વાત કરીશું જે ખેતીના ખર્ચમાં સીધી રીતે મદદ કરી શકે છે. ચાલો સીધા મુદ્દા પર આવીએ. આંકડો છે 18,000 રૂપિયા. જી હા, 18,000 રૂપિયા. આટલી મહત્તમ સહાય અમુક પાકોની ખેતી માટે દરેક ખેડૂતને મળી શકે છે. હવે આ પૈસા શાના માટે છે? તો આ એક ખાસ સરકારી કાર્યક્રમ છે જે વાવેતરના ખર્ચને હળવો કરવા માટે બનાવવામાં આવ્યો છે. મતલબ કે સરકાર બિયારણ અને ખાતર જેવી વસ્તુઓ માટે સીધી મદદ કરે છે. ચાલો આને જરા વિગતમાં સમજીએ. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે 4 ભાગમાં આગળ વધીશું. પહેલાં તો આ સહાય શું છે એ જોઈશું. પછી જે કિટ મળવાની છે એમાં શું શું હશે એની વાત કરીશું. એ પછી પૈસાની ગણતરી કેવી રીતે થાય છે એ સમજીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, અરજી કેવી રીતે કરવી એની પૂરી માહિતી લઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. આ એક ખરેખર મોટી ખેડૂત સહાય છે. આ યોજનાનું નામ છે નિદર્શન કિટ યોજના અને તે આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. તો આ નિદર્શન કિટ યોજના છે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ એક સરકારી યોજના છે જેમાં ખેડૂતોને એક આખી કિટ આપવામાં આવે છે. આ કિટમાં બિયારણ, ખાતર અને ખેતી માટે જરૂરી બીજી વસ્તુઓ હોય છે. અને આ કિટ કાં તો સબસિડીવાળા ભાવે અથવા તો સાવ મફતમાં પણ મળી શકે છે. મુખ્ય હેતુ એ છે કે ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવે. ચાલો હવે બીજા ભાગ પર આવીએ. નિદર્શન કિટ વિશે વધુ જાણીએ. એટલે કે કયા પાક માટે આ યોજના લાગુ પડે છે અને એ કિટની અંદર ખરેખર શું શું હોય છે. જુઓ, આ યોજના કોઈ 1-2 પાક માટે નથી. આમાં કુલ 17 અલગ અલગ પાકોનો સમાવેશ થાય છે. સોયાબીન, મકાઈ, મગફળીથી લઈને ઘઉં, કપાસ અને શેરડી સુધી. મતલબ કે મોટાભાગના ખેડૂતો આનો લાભ લઈ શકે છે. હવે કિટમાં મળશે શું? તો જે તે પાક પ્રમાણે ખાસ બિયારણ મળશે. સાથે NPK લિક્વિડ જૈવિક ખાતર, માઇકોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર, નેનો DAPની બોટલ અને જીવાતોને પકડવા માટે યલો સ્ટીકી ટ્રેપ પણ મળશે. એક રીતે આ એક સંપૂર્ણ પેકેજ છે. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. અહીં જે વસ્તુઓ બતાવી છે એ સામાન્ય છે. કયો પાક પસંદ કરવામાં આવે છે એના આધારે કિટની સામગ્રીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી મહત્વના સવાલની. સહાય મળશે કેવી રીતે? પૈસાની ગણતરી શું છે? ચાલો એને બરાબર સમજીએ. આનું ગણિત બહુ જ સીધું અને સરળ છે. જો સરકાર દરેક પાકની કિટ માટે એક સહાયની રકમ નક્કી કરી દે છે. જો કિટની કિંમત એ સહાયની રકમ કરતાં ઓછી હોય તો કિટ તદ્દન મફત, અને જો કિટની કિંમત થોડી વધારે હોય તો ખેડૂતે ફક્ત ઉપરનો નજીવો તફાવત જ ચૂકવવાનો રહે છે. આ તફાવત લગભગ 0 થી માંડીને 500 રૂપિયા સુધીનો હોઈ શકે છે. એટલે કે ખર્ચ નહિવત. ચાલો એક સરસ ઉદાહરણથી સમજીએ. ધારો કે ઘઉંની ખેતી કરવી છે તો સરકાર 1 હેક્ટર દીઠ 9,000 રૂપિયાની સહાય આપે છે અને આ લાભ વધુમાં વધુ 2 હેક્ટર સુધી મળે છે. તો ગણતરી કરો. 9,000 ગુણ્યા 2 એટલે કે પૂરા 18,000 રૂપિયા. આટલી મોટી રકમની સહાય ફક્ત ઘઉંના પાક માટે મળી શકે છે. ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. અરજી ક્યારે અને કેવી રીતે કરવી, કયા કાગળિયા જોઈશે, બધી જ માહિતી હવે જાણી લઈએ. સૌથી પહેલાં તો તારીખો. અરજીઓ શરૂ થશે 18 જૂનથી અને છેલ્લી તારીખ છે આવતા વર્ષની 31 જાન્યુઆરી. એટલે કે સમય ઘણો છે, પણ છેલ્લી ઘડીની રાહ જોવાની જરૂર નથી. આ તારીખો બરાબર નોંધી લેજો. અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને ઓનલાઈન છે. બસ આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર જવાનું, ત્યાં ખેતીવાડીની યોજનાઓ વિભાગમાં જઈને નિદર્શન કિટ યોજના પસંદ કરવાની છે. પછી ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દેવાના. બસ આટલું જ. હવે જો ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. નજીકની ગ્રામ પંચાયત ઓફિસમાં VC પાસે જઈ શકાય છે, અથવા તો કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC કે સાયબર કાફેમાં જઈને પણ મદદ લઈ શકાય છે. અરજી કરતા પહેલાં થોડાક ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા જરૂરી છે. કયા કયા? તો કે જમીનના તાજા 7/12ના ઉતારા, આધાર કાર્ડ અને બેંકની પાસબુકનો પહેલો પાનો.
આ ઉપરાંત એક ચાલુ મોબાઈલ નંબર અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર. આટલી વસ્તુઓ તૈયાર રાખવી. તો આ હતી નિદર્શન કિટ યોજનાની સંપૂર્ણ માહિતી. એક એવી તક જે ખેતીના ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે અને એ પણ 18,000 રૂપિયા સુધીની સહાય સાથે. અરજી માટેનો સમયગાળો પણ નક્કી છે. તો હવે સવાલ ફક્ત એક જ છે. આ તકનો લાભ લેવા માટે પહેલું પગલું કયું ભરવું જોઈએ જેથી આ તક હાથમાંથી સરકી ન જાય?